ओम सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 23। मा भैष्टवित्वं तव नास्त्यपायः संसार सिन्धो तरणेऽस्त्युपायः येनेव याता यतयोऽस्य पारम् तमेव मार्गं तव निर्दिशामि। गए वखते આજે છે 23મો શ્લોક આપણે જોયો હતો કે ગુરુજી જે છે એ શિષ્યને હવે કહે છે માં ભેષ્ટ એટલે તારે ડરવાની જરૂર નથી કારણ કે ઉપાય છે સંસારના દુઃખ દૂર કરવાનો ઉપાય છે અને જે માર્ગ ઉપર બહુ બધા વિદ્વાન ચાલી ગયા છે એ જ માર્ગ હું તને બતાવીશ અને છેલ્લે કે છે એ માર્ગ ઉપર યોગ્ય પ્રયત્ન કરવા વાળા વિદ્વાનો જે છે એ લોકો સંસારને પાર કરી ગયા છે. એટલે આપણે ગઈ સેશનમાં વાત કરેલી હતી કે ગુરુજી જે છે એ એવા શાંત સંકલ્પ છે, એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, જ્યારે શિષ્ય જે છે એ સંસારમાં બધી બાજુથી તપ્ત છે, દુઃખી છે, અસંતુષ્ટ છે અને જ્યારે ગુરુજી પાસે જાય છે, શરણે જાય છે, યોગ્ય અભિગમોથી પોતે પોતાની શરણાગતિ ગુરુ પાસે સ્વીકારે છે તો ગુરુ હવે એને આવી સરસ રીતે હવે એને માર્ગદર્શન આપે છે કે તું હવે તારે ડરવાની જરૂર નથી, ઉપાય છે. પોતાનો કોઈ મનગઢત કપોલકલ્પિત ઉપાય નથી, પરંતુ તો કે આપણા વેદમાં ઉપાય છે. ભગવાને સૃષ્ટિની શરૂઆતમાં જે 4 વેદ આપેલા છે એને અંતર્ગત ઉપનિષદમાં જે મૂળ ગ્રંથ છે એની અંદર તો કે સંસારના દુઃખ દૂર કરવાનો ઉપાય જરૂર છે. અને બીજો મુદ્દો મેં વાત કરેલી હતી કે શિષ્ય છે છતાં પણ એના માટે હે વિદ્વાન એવું સંબોધન કરે છે. તો વિદ્વાન શા માટે? તો કે પોતાની સમસ્યાથી અવગત છે એ વ્યક્તિ. સમસ્યા આપણાથી સોલ્વ ન થાય તો આપણે મદદ લેવી જોઈએ એટલી એને ખબર પડે છે. અને સાથે સાથે જ્યારે મદદ લેવા માટે ગુરુજી પાસે જાય છે તો એને એમની પાસે વિધિવત જાય છે અને પોતાની હેલ્પલેસનેસ સરસ રીતે રજૂ કરે છે અને માટે ગુરુજી હવે એનો શિષ્ય તરીકે સ્વીકાર કરી હવે એને તો કે માર્ગ નો નિર્દેશ કરે છે, માર્ગ બતાવે છે
કે છે ને તમેવ માર્ગમ તવ નિર્દિશામી, હું તને એ જ માર્ગ કહીશ. એ માર્ગ ઉપર કોણ ચાલી શકે? તો કે હા, તું વિદ્વાન છો, તું ચાલી શકીશ. અને સાથે સાથે તો કે એ માર્ગ ઉપર જે લોકો ભૂતકાળમાં ચાલી ગયા હતા એના માટે એક શબ્દ વાપરે છે, ધેટ ઇઝ યતયઃ. એ આપણે યતયઃ શબ્દ કરવાનો છે, છેલ્લી લાઈન આખી કરવાની છે. યતયઃ એટલે યત્નશીલાઃ, જેને ખાલી તમે એવું કહો કે પ્રયત્ન કરનારા, તો ખાલી એટલું ભાષાંતર જે છે એ સાચું નથી. એટલે યત્નશીલાઃ પ્રયત્ન કરનારા, તો પ્રયત્ન તો આ દુનિયામાં ઘણા બધા લોકો ઘણા બધા વિષયોમાં પ્રયત્ન કરતા હોય. ઇવન અધ્યાત્મના માર્ગમાં પણ એ લોકો બહુ બધા લોકો પ્રયત્ન કરતા હોય. એટલે યતયઃ યત્નશીલાઃ પણ એના માટેનો સાચો શબ્દ પીપલ ઓફ રાઈટ એફર્ટ, જે લોકો સાચી મહેનત કરનાર છે, સાચી દિશામાં સાચો પ્રયત્ન કરનારા છે. આપણને એવું થાય કે એટલે શું પીપલ ઓફ રાઈટ એફર્ટ એટલે શું? સાચી દિશામાં યત્ન કરવો એટલે શું? તો આજે જ સવારે એક બેનનો બોમ્બેથી ફોન આવ્યો, તો એ મને એની મુશ્કેલીની વાત કરતા હતા. એટલે ત્યારે જ હું આ યતયઃ શબ્દ ઉપર વિચાર કરતી હતી ને એમનો ફોન આવ્યો. તો એ મને વાત કરતા હતા કે માતાજી, બધું બહુ અધ્યાત્મના માર્ગમાં કરીએ પણ જેલસી ખૂબ આવી જાય, ઈર્ષા બહુ આવી જાય. પછી હજી હું એના વિશે કઈ બોલવાનું ચાલુ કરું એને પહેલા એમણે એમની રેકોર્ડ ચાલુ કરી કે ક્યાં ક્યાં આગળ જેલસી આવે છે. એટલે એક તો સારી વસ્તુ છે કે આપણે આપણી જેલસી જોઈ શકીએ છીએ. એટલે એમ કે હું બહુ ખરાબ છું, કારણ કે બહુ અધ્યાત્મમાં પ્રયત્ન કરીએ પણ જેલસી તો એવી ને એવી છે. એમ કે મારી ફ્રેન્ડ જે છે એ ફલાણી ક્લબમાં એ પ્રેસિડેન્ટ થઈને એને લેક્ચર આપ્યું, તો પછી મને બહુ જ ખરાબ લાગ્યું. એટલે આવી બધી ક્લબ હોય ને, લાયન્સ ક્લબ ને, રોટરી ક્લબ ને, ફલાણું ઠીકણું ને, બધું એકદમ બધું ચાલતું હોય દુનિયામાં. પછી કે મારી એકદમ જ નજીકની વ્યક્તિ છે એ એમ કે મારા કરતા જપ વધારે કરવા માંડ્યા વહેલા ઉઠીને સવારે, તો મને બહુ ખરાબ લાગવા માંડ્યું કે મારાથી તો આટલું થતું નથી. એટલે મને બહુ જ ઈર્ષા થવા માંડી. તો આટલું એમ કે પ્રયત્ન કરીએ પણ આવી બધી તો સાવ એમ કે બધી મીન બધી વૃત્તિઓ છે એ તો જતી નથી એમ. અને એટલે મને કેટલું પાપ લાગે. હું તો કેટલા કર્મો બાંધું છું. એટલે પેલું મેં એને વાત કરી કે જે કોઈ માનસિક એવા જે બધા ખાલી માનસિક વસ્તુ છે, વિચારના લેવલે છે, જે બીજી વસ્તુ, જે વિચારો કર્મમાં પરિણત નથી થયા, તો એબ્સોલ્યુટલી એનું ફળ નથી. એટલે જો કર્મો બાંધવાની વાત કરો તો એનાથી કર્મો નથી બંધાતા. હા, ખૂબ જ અંદર એ જેલસીને ઉપર આપણે બહુ જ એને વાગોડિયા કરી એની ઉપર ખૂબ જ વિચાર કર્યા કરીએ, એની ઉપર એ જેલસી ઉપર ખૂબ ધ્યાન કર્યા કરીએ, અને પછી તો કે આપણે એના વિશે ઘસાતા શબ્દો પછી આવે આપણા મોઢામાંથી, તો એ વાચિક કર્મ જે છે એનું ફળ જરૂર છે. પરંતુ પાસિંગ થોટ તરીકે એવી રીતે વિચાર આવ્યો કે અરે રે, આ તો જો મારું તો કઈ નથી, તો એવા બધા થોટ્સના કોઈ પણ પ્રકારના ફળ નથી, એવું એને સમજાવતી હતી. પછી મને એમાંથી એમ જસ્ટ વિચાર આવ્યો, મેં કીધું કે તમારા ફેમિલીમાં કોઈ વ્યક્તિ વધારે જપ કરે તો વાય ડોન્ટ યુ ઓલ્સો પરફોર્મ મોર જપા, કારણ તમારે કરવું જોઈએ. પછી એમાંથી એને મને આખી સ્ટોરી કીધી, ધેટ ઇઝ યતયઃની વાત કરું. અરે આખી બપોર હું છે ને યુટ્યુબ ઉપર કેટલા બધા જે છે એનું સાંભળતી હોઉં છું. આખી બપોર રાતના 1 વાગ્યા સુધી ફલાણા યોગીની યાત્રા વાંચું, આ વાંચું, તે વાંચું, એટલી બધી
એને બિચારા પોતે જે એફર્ટ કરે છે એની વાત કરી. એટલે જનરલી દુનિયામાં પ્રયત્ન જુદા જુદા જગ્યાએ પ્રયત્ન કરવા વાળા ઘણા હોય. ખાલી તમે અધ્યાત્મની ક્ષેત્રમાં કહો તો એમાં પ્રયત્ન કરવા વાળા પણ અનેક એટલે અનેક લોકો હશે. એવા કેટલા લોકો હશે કે જેને તમે પીપલ ઓફ રાઈટ એફર્ટ કહી શકો, કે જે લોકો યોગ્ય દિશામાં યત્ન કરે છે, એવા કેટલા લોકો હોય. એટલે આમ કોઈ પણ પ્રકારની એવું કોઈ બી વ્યક્તિ યોગ્ય નથી એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી, કે કોઈને નીચા દેખાડવાનું તાત્પર્ય નથી. પરંતુ ભગવાનની જે જબરજસ્ત માયા જે છે એ આ છે કે સાવ એઝ સચ દીવા જેવું સ્પષ્ટ છે કે હિન્દુ કોને કહેવાય, કે જે લોકો 4 વેદને પ્રમાણ માને, જેને માટે ભગવદ્ ગીતા જે છે ઉપનિષદ છે પ્રમાણભૂત ગ્રંથ હોય. એના માટે તમે માનો છો કે બહુ મોટા જ્ઞાનની જરૂર હોય? આપણે હિન્દુ છે, આપણને ખબર ન હોય. તમે કોઈ મુસ્લિમ કે ક્રિશ્ચનને પૂછ્યા તો એને એવું કોઈ પઢાવવું પડે કે ભાઈ કુરાન આપણો ગ્રંથ છે. એટલે કેવી માયા કેવી છે કે ભગવદ્ ગીતા અને ઉપનિષદને છોડીને એના સિવાયની હજારો વસ્તુઓમાં લોકો ભટકતા હોય. અને તમે લોકો વેદાંત ભણવા માટે જે એફર્ટ કરો એના કરતા હજારો ગણો એફર્ટ એ લોકો કરતા હોય છે. મેં જોયું છે. ખૂબ જ પ્રયત્ન કરતા હોય, ખૂબ જ. સવારે 3 વાગે ઉઠીને એવું ધ્યાન કરે ને કેટલાય દિવસો સુધી મૌન રાખે ને 10 કલાક સુધી આવી રીતે નિર્વિચાર અવસ્થાની વાત કરીને કેટલું કરે. તમને હું 30 મિનિટ ગુરુ મંત્રની માળા કહું તોય તમને એવું થાય કે કેવી રીતે 30 મિનિટ કરશું. જ્યારે એ લોકો આવી રીતે પોતાના ગુરુના સ્થાનમાં જાય તો 10 દિવસ સુધી ખાલી આવું ધ્યાન જ કર્યા કરે. સાવ મનગઢ, કપોલ કલ્પિત, બિલકુલ ક્યાંય એનું પ્રમાણ હોય જ નહીં. એટલે બિલકુલ અર્થહીન વસ્તુમાં એટલી એફોર્ટ કરે વાત જવા દે. પણ એની સ્થિતિ કેવી? તો કે ઘાંચીના બળદ જેવી બી ન કહી શકાય, કારણ કે ઘાંચીનો બળદ તો જ્યાંથી શરૂ કરે ત્યાં તો આવે. આ લોકો તો એટલું બધું ગલત કન્ડિશનિંગ, ખોટું બધું એટલું બધું અંદર ભરાઈ પડે કે જન્મો જન્માંતર સુધી એ બધા સંસ્કારો ડિલીટ ના થઈ શકે. કે જેટલી વસ્તુ તમે સિન્સિયરલી વળગીને એની ઉપર કામ કરો તો મન ઉપર એના બધાના સંસ્કાર અંકિત થતા હોય. એ બધું મનની જે સ્લેબ જે છે એમાં એટલું બધું લખાઈ નથી જતું, કોતરાઈ જતું હોય છે. તો બીજા જન્મે એવી જ રીતે ફટાક્યા જ કરે. એવા બધા જે બી એવા ગુરુ હશે, જે બી આવું સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટમાં જે બધા વેપારીઓ બેઠા છે એમાં એ લોકો ફસાયેલા હોય છે. અને ત્યાં એ લોકો તો કે જબરજસ્ત એફર્ટ કરતા હોય છે, ખૂબ જ સિન્સિયરલી કમિટેડ થઈને કામ કરતા હોય. એટલે બીજા બધા જે અનનોન હોય, આપણા પરિચયમાં ન આવ્યા હોય, એ લોકો બિચારા કરે તો એકદમ સમજી શકાય. આજે મારી સાથે બેન વાત કરતા હતા કે એટલા બધા વખતથી આપણી સાથે કનેક્ટેડ. એટલે માયા કેવી છે કે તમે બિલકુલ પાસે છો છતાં બી જોજનો દૂર છો. પછી એના સવાલ, એને જે મૂંઝવણ હતી એનો મેં એને આમ ધીરે ધીરે સરખો જવાબ આપ્યો. કારણ કે જ્યારે કોઈ બી વ્યક્તિ પ્રશ્ન પૂછે, ગમે એટલા અમે લોકો કામમાં હોય તો બી અમે લોકો જવાબ સરખી રીતે શાંતિથી આપીએ. એક જ એવી કરુણા હોય કે આ જીવ જન્મો જન્માંતરથી એકવાર રાઈટ એફર્ટ કરવાની દિશામાં આવ્યો છે તો ચલો એને આપીએ. તો મેં એને બધું ખૂબ જ શાંતિથી સમજાવ્યું. ખૂબ જ અતિશય સવારે હું બિઝી હતી, કારણ કે જેવું હવે આ કોરોનાનું શાંત થયું છે તો કન્ટિન્યુઅસ અહીંયા વિઝિટર્સ હોય, મહાત્માઓ આવતા હોય, સંતો આવતા હોય. ત્યારે ઘણા બધા સંતો સાઉથમાંથી આવેલા છે. તો અતિશય કામમાં હતી તો પણ મને એવું થયું કે ઓકે, 2 એવા શબ્દો એના કાનમાં જાય કે એ વ્યક્તિ રાઈટ એફર્ટ કરવાની દિશામાં જાય.
તો આખું મારું કન્વર્સેશન પૂરું થયું. મેં સમજાવ્યું, અરે માતાજી, હવે તો દર ગુરુવાર ક્વેશ્ચન આન્સર સેશનમાં તો આવી જ જઈશું. સારું, ભગવાન એટલી બી બુદ્ધિ સુજાયેલી, તો થેન્ક ગોડ. સમજાય છે તમને કે યતયઃ એટલે પ્રયત્ન કરવાનો છે, પણ પ્રયત્નની દિશા બરાબર નહીં હોય. વ્યક્તિ જે છે એને પુરુષાર્થ વિશ્લેષણ નથી થયું, પુરુષાર્થ નિશ્ચય નથી થયો, તો એના વિના એ જે કંઈ કરશે એબ્સોલ્યુટલી એનો કોઈ અર્થ જ નથી. એટલે બહુ બધા લોકો આવા જુદી જુદી જગ્યાએ, પહેલા એવું હતું કે જુદા જુદા આશ્રમોમાં લોકો આવી રીતે વિઝિટ કર્યા જ કરે અને જુદું જુદું જગ્યાએ એવા સત્સંગ સાંભળ્યા કરે. હવે કશે જવાની જરૂર જ નથી. આવું બેઠા બેઠા બિલકુલ યુઝલેસ વસ્તુ તો કે યુટ્યુબની અંદરથી સાંભળે, એવી સાવ યુઝલેસ બુક્સ વાંચ્યા કરે, અને એ લોકો માને કે અમે લોકો ઘણો બધો પ્રયત્ન કરીએ છીએ. એટલે એનીવે અહીંયા આગળ ગુરુજી જે છે એ કહે છે અહીંયા એને કે એવા લોકો સંસારને પાર કરી ગયા છે કે જે સિમ્પલ સ્ટ્રગલિંગ પીપલ નથી. આ બધા જે છે, જે હું કહું છું કે ગલત દિશામાં મજૂરી કરનારા છે, એ લોકો બધા સ્ટ્રગલ કરી રહ્યા છે. એટલે એના કરતા તમે મને પૂછો તો જે લોકો બિલકુલ કઈ ન કરતા હોય ને, એ હજારો દરજ્જે સારા. એટલે ઘણી વાર અમારે દર્શનાબેન ઘણી વાર મને કે માતાજી સાવ મને કઈ ખબર જ નથી, અને કઈક ઊંધા જતા પ્રશ્નો પૂછે છે, એક તો કઈ કરતા નથી, સાવ નાસ્તિક જેવા પ્રશ્ન પૂછે છે. તો હું હંમેશા એને કહું કે એ એકદમ જ સારું, કશું નથી કરતા અને નાસ્તિક જેવા પ્રશ્ન પૂછે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ કે એ લોકો એકદમ જ સરળતાથી વેદાંતમાં આવી શકશે. પરંતુ જે લોકો તો કે આવું પોતે સ્વયં ગુરુ બની ગયા હોય કે અમને બધી ખબર છે, અમે યુટ્યુબમાંથી શોધી કાઢશું. લાઈક અત્યારે લોકોને એવી ટેવ છે કે ડોક્ટર પાસે બી જાય, ખૂબ જ એમ કે જેન્યુઅન એવા સર્જન પાસે, ડોક્ટર પાસે જાય, ત્યાં બી લોકો એવું કરે, ત્યાં બી કે પોતાની રીતે ગૂગલમાંથી, યુટ્યુબમાંથી દવાઓ વિશે, એ ડિસીઝ વિશે એટલું બધું જાણીને ગયા હોય. એટલે ડોક્ટરોને બી બધા અત્યારે બહુ તકલીફ પડતી હોય છે. એટલે ડોક્ટરમાં તો કદાચ એવું હશે કે લોકોની થોડો ભરોસો, શ્રદ્ધા ત્યાં આગળ હલી ગઈ હશે, પણ અહીંયા આગળ અધ્યાત્મમાં તો ગુરુ ઉપરની પરમ શ્રદ્ધા તો પાયો છે. ત્યાં આગળ વિશ્વાસ એ શ્રદ્ધા નથી. આપણી રીતે આપણે એક્સપ્લોર કરવું છે, જે બી યુટ્યુબમાં જે બી બકવાસ ઠલવાતો હોય બાકી આપણે કરવું છે. તો શું એને તમે શું હેલ્પ કરી શકો? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે યતયઃ એટલે યત્નશીલાઃ, પ્રયત્ન કરનારા, પરંતુ તો કે એકદમ જ સાચી દિશામાં, યોગ્ય દિશામાં પ્રયત્ન કરે છે, જિજ્ઞાસુ છે, જેને તો કે પુરુષાર્થ નિશ્ચય છે, જેને ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, પ્રોપર ડિરેક્શન એની પાસે છે. અને જો પ્રોપર ડિરેક્શન છે તો જ એ વ્યક્તિનું એક જગ્યાએ એવી રીતે પ્રોપર જગ્યાએ કમિટમેન્ટ આવશે. એટલે જ્યારે વ્યક્તિ અહીંયા ત્યાં ભટકતી રહેતી હોય, આવી રીતે કન્ફ્યુઝ હોય, બધા આશ્રમોમાં ભટક્યા કરે, સ્ટ્રગલ કર્યા કરતી હોય, તો તમે જો કે ઇન્વેરિયેબલી એનું આપણા જે સત્સંગ હોય એમાં શ્રવણ મનનમાં એ લોકોની નિષ્ઠા નહીં આવે. આપણને એવું થાય ને કે આટલું બધું એ લોકો ક્લીન, સરસ, મૂળ આપણા ગ્રંથો ભણવા મળે છે, તો શા માટે લોકો આવા લૂઝ હશે? શા માટે એ લોકોને ગુરુ માટે પ્રેમ અને શ્રદ્ધા જન્મતા નથી? શાસ્ત્ર માટે કેમ જન્મતા નથી? તો એનો જવાબ આ છે કે એ લોકોને પોતાને હજી સ્પષ્ટ દિશા નથી મળી, પુરુષાર્થ નિશ્ચય નથી થયો કે એક્ઝેક્ટલી મારી સમસ્યા શું છે, એ સમસ્યાને સુલઝાવવા માટે કોની પાસે જવાય અને એનો માર્ગ શું છે. આટલી આ બધી બેઝિક ક્લેરિટી કે મને શું જોઈએ છે, શેને માટે મૂંઝવણ છે,
અને મારી મૂંઝવણ જે છે એ મારાથી સોલ્વ નથી થઈ. ઓકે, આપણા મહાન શાસ્ત્ર જે છે એની પાસે જરૂર જવાબ છે, કારણ કે એવું કહે છે કે તું પૂર્ણ છો, તું આનંદ સ્વરૂપ છો, તું સુખ સ્વરૂપ છો, એવું શાસ્ત્રો પોકારીને કહે છે. તો ઓકે, શાસ્ત્ર મને કોણ ભણાવે? આજના જમાનામાં શાસ્ત્રોને મૂળ સ્વરૂપમાં કોણ ભણાવે? એવી કઈ સંસ્થા છે, એવા કેવા ગુરુજનો છે? સાવ સીધી વસ્તુ છે કે શાસ્ત્રમાં એનો જવાબ છે. એટલું તો આપણને હિન્દુ તરીકે એટલી તો શ્રદ્ધા હોય ને કે શાસ્ત્રમાં જવાબ છે. ઓકે, તો શાસ્ત્રનું અન્વેષણ મારી રીતે થઈ શકે એવું નથી. એટલે જે લોકોને ગુરુ માટે કમિટમેન્ટ ના આવે, શાસ્ત્ર માટે કમિટમેન્ટ ના આવે, ભક્તિ માટે કમિટમેન્ટ ના આવે, સમજવું પુરુષાર્થ નિશ્ચય નથી. હજી એને દિશા દેખાતી નથી, માર્ગ દેખાતો નથી. એટલે અહીંયા આગળ યતયઃ એટલે યત્નશીલાઃ, પીપલ ઓફ રાઈટ એક્ટ, એકદમ યોગ્ય દિશામાં પ્રયત્ન કરનારા લોકો છે. અને અહીંયા આગળ માર્ગ શબ્દ છે, તમેવ માર્ગમ તવ નિર્દિશામી. ગુરુજી એમ કે છે કે એ જ માર્ગ હું તને બતાવીશ જેની ઉપર આવું યોગ્ય દિશામાં પ્રયત્ન કરનારા જિજ્ઞાસુ ચાલ્યા છે. તો માર્ગ શબ્દ આવે એટલે આપણને તરત જ એવું થાય કે ઓકે, તો બહુ બધા પાઠ છે. કોઈક લોકો જે છે એ તો પછી ભક્તિના માર્ગે ચાલે, પછી કોઈ લોકો જે છે એ તો જ્ઞાનના માર્ગ ચાલે, કોઈ કર્મના માર્ગે. એટલે માર્ગ શબ્દ આવે એટલે ઇન્વેરિયેબલી લોકોને કન્ફ્યુઝન થતું હોય. તો માર્ગ શબ્દનું ભાષાંતર ભલે પાઠ તરીકે કરે, એમ જ કરે, એનો પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યારે બી એવા કોઈ બી શબ્દ હોય તો એમાં એનું ભાષાંતર કોન્ટેક્સ્ટ જોઈને થાય, આગળ પાછળનું પૂર્વાપર સંબંધ જોઈને થાય. આપણે માનીએ એવી રીતે બધા ભાષાંતર ન થતા હોય, ભલે આપણે પાઠ તરીકે કહીએ. એટલે કદી માર્ગ શબ્દ જે છે એ કોઈ એવા જુદા જુદા આવા પથ જે છે, પંથ છે, એના સંદર્ભમાં નથી. માર્ગ શબ્દ જે છે એ પ્યોરલી તો કે વિશ્લેષણ, મનોમંથન, ઇન્ક્વાયરી એના સંદર્ભમાં છે. ઇન અધર વર્ડ યુ કેન સે, હું તને એ જ માર્ગ બતાવીશ. ઇન અધર વર્ડ યુ કેન સે શ્રવણ મનન નિધિધ્યાસન, તને તારી પાસે હું એ શાસ્ત્રનું શ્રવણ તું કરી શકે એ બધી વસ્તુ હું તને આપીશ, અર્થાત હું તને ભણાવીશ. એટલે શિષ્યને માટે ઇફ એટ ઓલ તમારે માર્ગ કેવો હોય તો કયો છે? તો કે શ્રવણ મનન નિધિધ્યાસન એ માર્ગ છે. તો એ માર્ગ નથી. એ શું છે? તો કે વ્યક્તિએ વિશ્લેષણ કરવાનું છે, વિચાર કરવાનું છે, મંથન કરવાનું છે. એ છે જુદા જુદા પાઠ, જુદા જુદા એવા પંથ છે, વાડા છે, એવી કોઈ વસ્તુ કહેવાનું તાત્પર્ય નથી. શ્રવણ મનન નિધિધ્યાસન એટલે શું? તો કે હું તને ભણાવીશ. શું? તો કે આપણા મૂળભૂત શાસ્ત્રો ભણાવીશ. મનન એટલે શું? તો કે શ્રવણ સમયે જે કઈ એવા પ્રકારની અસ્પષ્ટતાઓ જે છે એ પણ હું સાથે સાથે શ્રવણની સાથે સાથે એ દૂર કરીશ. શેના દ્વારા? તો કે પૂર્વ પક્ષ સિદ્ધાંત દ્વારા. એ આદિ શંકરાચાર્યજીની જે આખી ભણાવવાની પદ્ધતિ છે ભાષ્યમાં, કે શંકા જે છે એ પોતે જ રેઝ કરે, એવા પ્રકારના પ્રશ્નો પોતે જ ઊભા કરે અને પોતે જ એનો જવાબ આપે. આપણને એવું થાય કે પોતે એકદમ જ સુંદર રીતે ભણાવી દીધું છે ગુરુજીએ, પછી ભણાવેલાને પાછું ડિસ્ટર્બ શા માટે કરે? તો પાછું ડિસ્ટર્બ એટલા માટે કરે, પ્રશ્નો એટલે પૂછે જેથી કરીને આજે પ્રશ્ન ન થયા હોય પણ પછી કદાચ 2 મહિના પછી પ્રશ્ન થાય, બીજી કોઈ જગ્યાએ એવી કોઈ વસ્તુ સાંભળે, વાંચે, ડિસ્કશનમાં આવે તો એને પાછા પ્રશ્નો થાય. તો મનુષ્યનું મન એવા પ્રકારનું ચંચળ છે
કે અત્યારે એ વસ્તુ ફિક્સ થઈ હોય, પણ વ્યક્તિનું પોતાનું એટલું બધું પોતાની સ્પષ્ટતા ન હોય, કન્વિક્શન ન હોય, એટલી બધી ક્લેરિટી ન હોય, એ બધી વસ્તુને આત્મસાત કરવાની એટલી તાકાત ન હોય, તો એવું જરૂર બની શકે કે બીજા બધાના વિચારો દ્વારા પોતે શ્રવણ કરેલી વસ્તુ ડેવિએટ થઈ જાય, હલી જાય, કન્ફ્યુઝ થઈ જાય વ્યક્તિ, એવું થાય. એટલે તમે ઘણીવાર લોકો માટે, અમુક લોકો માટે સાંભળ્યું છે તો બહુ કાચા કાનના છે. કાચા કાનના એટલે શું? તો કે શું છે ને, પોતાની વ્યક્તિ, દીકરા દીકરી, વાઇફ કે હસબન્ડ, સ્પાઉસ માટે બધું ખબર હોય, પોતાના મા બાપ, ભાઈ બહેન માટે. વળી પાછું કોઈ કઈ કે દેરાણી એમ કે જેઠાણી એમ કે સાસુ આમ કે આમ કે ભાઈ, તો પાછું એનું મન ચક્રાવે ચડી જાય એકદમ જ. તો એને આપણે કાચા કાનના કહીએ. આમ એઝ સચ એના ક્લેરિટી હોય એવું આપણને લાગે, પણ બીજા કંઈક વળી કે તો એના મનમાં ઈ આવે તો તરત જ ઈ હલી જાય, પછી તરત જ એકદમ હાઈપર થઈ જાય, એકદમ દુઃખી થઈ જાય બીજાના ઓપિનિયનથી. તો અધ્યાત્મના માર્ગમાં આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ એ આવું હોય કે કોઈક કે એટલે હલી જાય, કોઈક કે એટલે આપણે પછી ભક્તિ કરવાનું મૂકી દઈએ. લેકિન લોકો એવા મહાત્માને સાંભળતા હોય કે કઈક એવા ચિત્ર વિચિત્ર લોકોને સાંભળતા હોય, તો પોતાના ઘરમાં 50-50, 60-60, 70-70 વર્ષની લાલાની ભક્તિ હોય, પૂછાવેલા ઠાકોરજી હોય, કે એમ જ કૃષ્ણની ભક્તિ હોય, શિવજીની ભક્તિ હોય, તો મૂકી જ નહીં લોકો. એટલે કેટલા કાચા કાનના કે એના દાદાજી, એના પૂર્વજોએ શિવજીની આટલી અભિષેક કરીને પૂજા કરેલા ભગવાન ઘરમાં હોય, જસ્ટ એવું કંઈક આવું નોનસેન્સ સાંભળેલું હોય, કોણ કોની ભક્તિ કરે, એવું બધું કંઈક નોનસેન્સ સાંભળે અને તો કે મૂકી દીધું. એટલે એનું કે આપણે જે શ્રવણ કરીએ છીએ એ આવી બધી અસ્પષ્ટતાઓ, સંશયો, વિપર્ય, આવું બધી વસ્તુથી એને આવા બધા કાકરા ને કાંટા ને બધાથી દૂર કરવું ખૂબ જ જરૂરી છે. પછી બીજી વસ્તુ એવી છે કે જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા હોય ત્યારે આપણને હંમેશા એવું લાગે બધું સમજાય છે. પછી એકચ્યુઅલી આપણે જ્યારે ખરેખર એ બધું વાંચીએ, અગર આપણને ભગવાને એવી કૃપા કરી હોય તો આપણે પાછું એમ કે યુટ્યુબમાં જઈને શાંતિથી નોટ પેન લઈને લખીએ, પછી આપણે લખેલું છે એના વિશે આપણે થોડો વિચાર કરીએ, તો બહુ બધો અનુગ્રહ જોઈએ. એટલે આ બધું કૃપાની બધી વધતી માત્રાઓ છે. તો ઇનવેરિયેબલી જે લોકો એવા પ્રકારનું પરિશ્રમ કરતા હોય, પુરુષાર્થ કરતા હોય, યતયઃ લોકો હોય, યત્નશીલ લોકો હોય, તો એ લોકોને ઇનવેરિયેબલી એવો એક્સપિરિયન્સ થશે કે આ બધું તો સમજાય છે પણ આ પોઈન્ટ હજી નથી ખબર પડતી, એવું થાય જ. પણ જે લોકો પછી એમ કે એકવાર સાંભળી અને પછી તો કે મોબાઈલ કે પોતાનું ટેબ બંધ કર્યું પછી તો કે પછી જોશું હવે જ્યારે મંગળવાર આવશે ત્યારે ખોલશું, તમે આશ્રમમાં જલસા કરો, અમે ઘરમાં જલસા કરીએ, એવી જેની એટીટ્યુડ હોય તો એ લોકોને બહુ પ્રશ્નો ન થાય. પણ જે લોકો પછીથી થોડું મનન કરવાનો પ્રયત્ન કરે તો પોતાના શ્રવણમાં થોડી ઘણી અસ્પષ્ટતાથી દેખાયા વિના રહે નહીં. તો મનન જે છે ખૂબ જ જરૂરી છે શ્રવણ પછી. અને મનન કરવાની સૌથી સારામાં સારી કોઈ મેથડ હોય તો પાછું યુટ્યુબમાં જઈને એ પ્રવચન સાંભળતા તો કે લખવાની ટેવ પાડવી પડે. લખીને તો કે પાછું આપણે આખો પ્રવચનનો ફ્લો છે એને આપણે આખો જોવાનો પ્રયત્ન કરવો પડે કે કેવી રીતે શ્લોકના એક એક શબ્દોને ડેવલપ કરેલા છે, તો આપણી અસ્પષ્ટતાઓ જે છે એ આપણને દૂર થાય. ધેટ ઇઝ મનન, કે આપણે કરેલા શ્રવણને સંશયોથી દૂર કરવાનું, એવી કોઈ વેગનેસ હોય, અસ્પષ્ટતા હોય એનાથી મુક્ત કરવું, ધેટ ઇઝ મનન. અને મનન
જેટલું કરતા રહીએ, આવી રીતે લખીએ, લખીને પછી એની ઉપર વિચાર કરીએ, નથી સમજાતું તો સાઈડમાં પ્રશ્નો લખી લીધા હોય, એ જે આખું એવા પ્રકારનું જે બધું અભ્યાસ છે, એવા પ્રકારનું જે ભણવાની આખી મેથડ છે, એનાથી સૌથી મોટો બેનિફિટ શું થશે કે આપણને આપણી મેમરીમાં એ બધી વસ્તુ એકદમ જ પાક્કી થવા મળશે, આપણને બધું એકદમ યાદ રહેવા મળશે. જ્યારે શ્રવણ કરીએ તો એવું જરૂરી નથી કે બધાની એવી ફોટોગ્રાફિક મેમરી હોય કે જે કઈ શ્રવણ કરીએ એ બધું યાદ રહી જાય, પરંતુ પાછું ધીરેથી શાંતિથી બધું સાંભળો, લખો, પછી એના બધા પોઈન્ટ તમારી રીતે ડેવલપ કરો કે આવી રીતે શ્લોકમાં શબ્દ છે ને આવી રીતે યતયઃ આવી રીતે ડેવલપ કર્યો, પછી માર્ગ શબ્દ આવી રીતે ડેવલપ કર્યો, શ્રવણ મનન નિધિધ્યાસન શબ્દ આવી રીતે ડેવલપ કર્યા. તો એનાથી શું થાય કે આપણને એક એક શબ્દનું વિવરણ યાદ રહી છે. તમે એમ કહો કે પણ અમારે ક્યાં પ્રવચન આપવાનું? માતાજી, પ્રવચન તો તમારે આપવાનું છે, તમારે યાદ રાખવાનું છે. અમારે તો એમ જ ખુરશી પર બેસીને ડોકું જ ધૂણાવવાનું છે, અમારે કઈ નથી કરવાનું. તો યાદ એટલે રાખવાનું છે કે અગર મારે મારી લાઈફમાં એ લાવવું છે, મારા પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવું છે, તો મારી મેમરીમાં હશે તો પરિવર્તન આવશે. મેં તમને કીધું કે યતયઃ શબ્દ વિશે હું સવારે આમ ગોમાતા પાસે હતી, સવારે 10-1 વાગે ગોમાતા માટેનું સૂકું ઘાસનો ટ્રક આવેલો હતો, એટલે હું ત્યાં ઊભી હતી. ઓલા બેનનો બોમ્બેથી ફોન આવ્યો, તો એ વખતે હું આમ ત્યાં ઊભી હતી ગોમાતા પાસે, તો ઊભા ઊભા આજનો જે મંત્ર હોય તો લગભગ મારે હોય આખો દિવસ એ મનમાં રમતો હોય, તો યતઃ શબ્દ વિશે હું આમ વિચારતી કે યતઃ જે છે પૂજ્ય સ્વામીજીએ શું કીધું એ બધું વિચારતી હતી. ત્યાં બેનનો ફોન આવ્યો અને એને મને આ બધું કેટલું એના મગજમાં બધા ગૂંચડા ચાલે શીખી દીધું. તો મને એ યતયઃ એટલે મને ખબર છે કે જે પુરુષાર્થ નિશ્ચયવાન છે, યોગ્ય દિશામાં એફર્ટ કરનાર છે, એ મને ખબર છે. તો મને આ બેને કીધું તો મને આમ દેખાય કે બિચારા કેટલા સિન્સિયર છે, પણ જો કેવું છે. એટલે જે બી વસ્તુ મેમરીમાં હોય તો મને તો ગુરુ તરીકે લોકો હોય તો દેખાય કે જો આ વસ્તુ એને કરવાની જરૂર છે, પણ તમને શિષ્ય તરીકે ભણતા હોય તો આપણને યાદ હોય બધું, કઈ કઈ વસ્તુ શાસ્ત્ર કહે છે, તો આપણા વ્યવહારમાં ક્યાંય બી આપણે શાસ્ત્ર કહે છે એનાથી જરાક દૂર જઈએ તો આપણને યાદ આવે ને કે આ તો કઈ બરાબર નથી થતું, આમાં તો આપણે જોવાની જરૂર છે. પણ બિલકુલ કઈ આપણે યાદ જ ન રાખવું હોય તો પછી પાછું જેવા હતા એવા ને એવા ચાલ્યું આવે આપણું વ્યવહારમાં. એટલે મનન કરવાથી સૌથી મોટો બેનિફિટ એ છે કે એમ જ ઓટોમેટિક મનન કરીએ છીએ, એના વિશે વિચારીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, તો એમ જ મેમરીમાં આવી જશે. કારણ કે જે કઈ કહેવા માંગે છે શાસ્ત્ર એ હું છું, એટલે કઈ એમાં એવી કઈ બહુ મોટું કઈ એમાં પરિશ્રમ નથી, જે છે એ હુંનું વર્ણન છે. હંમેશા આપણી સાધનાનું વર્ણન છે, આપણે શું કરવાનું છે એનું વર્ણન છે. પરંતુ આવું માઇન્યુટ એનાલિસિસ કરી લખીએ, વિચારીએ તો પછી એની મેળે બધું યાદ રહેવા માંડશે. એ એટલો જ જે પરિશ્રમ જે છે, પછી તમે જો એમ બધી જ વસ્તુ એફર્ટલેસલી આપણા મગજમાં એ બધી વસ્તુ સરસ રીતે હંમેશા રહેશે આપણા મનમાં, આપણી મેમરીમાં. એટલે દેટ ઇઝ મનનમ. એન્ડ લાસ્ટ ઇઝ નિધિધ્યાસન. એટલે તમેવ માર્ગમ નિર્દિશામી, હું તને નિર્દેશ કરીશ, એ માર્ગનો નિર્દેશ કરીશ, એટલે હું તને શાસ્ત્ર ભણાવીશ. અર્થાત તો કે તું શ્રવણ મનન નિધિધ્યાસન કર, એ એનું કહેવાનું તાત્પર્ય છે. નિધિધ્યાસન છે ને માટે તો કે જે હેબિચ્યુઅલ એરર છે આપણી લાઈફમાં, વિપરીત ભાવનાઓ જે છે એને દૂર કરવી, ધેટ ઇઝ નિધિધ્યાસન. આપણે કરેલા શ્રવણમાંથી શંકા કુશંકા દૂર કરવા એ મનન.
પરંતુ વિપરીત ભાવના હેબિચ્યુઅલ એરર્સ ને બધી દૂર કરવી. હેબિચ્યુઅલ એરર્સ શું છે? તો કે એમ જ જન્મો જન્માંતરથી એવું ગલત ઓરિએન્ટેશન છે, એને કારણે એક પ્રકારે જીવન જીવાતું હોય એવું ઓરિએન્ટેશન. એટલે શું? તો કે લાઈક કે સુખ જે છે ને એ હુંથી બહાર છે. એટલે બધી જ જે કાંઈ મને મજા આવે, મને આનંદ આવે, સુખ આવે, નિરાશ થાય, એ બધું ક્યાં હોય? તો કે હુંથી બહાર. ધેટ ઇઝ ગલત, ખોટું બધું ઓરિએન્ટેશન. એવા કેટલા એવા ઓરિએન્ટેશન છે કે જે લઈને આવ્યા છે કે લાઈક આના પછીના શ્લોકમાં આવશે કે હું શરીર છું, ફરીને તો કે હું શરીર છું એવું આવી જ જાય. તો એ બધું ઓરિએન્ટેશન જે છે, આવું રોંગ ઓરિએન્ટેશન જે છે એને દૂર કરવું અને પોતાની જાતને રીઓરિએન્ટ કરવું, એનું નામ નિધિધ્યાસન. કે વ્યક્તિને લાઈક સુખ માટે તમે જો કે જે પૂજ્ય સ્વામીજીનો શબ્દ હોય ને, બીકમિંગ લાઈફ, કે હંમેશા એને એવું થાય કે આટલું થઈ જાય ને પછી બરાબર છે. તો આવું તો કે આપણે સમજણા થયા ત્યારથી ચાલ્યું જ આવે છે. તો નિધિધ્યાસન શું છે? તો કે સ્વસ્વરૂપ જે છે એમાં સ્થાપન એ નિધિધ્યાસન છે. હંમેશા સ્વસ્વરૂપની બદલે તો કે બારે સુખ છે એવા પ્રકારની એક આવી ભ્રાંતિ લઈને બધા જન્મેલા છે. તો શ્રવણ મનનમાં એ બધી વસ્તુ કેટલી વાર આપણે સાંભળેલી છે, વિચારેલી છે, મનોમંથન કરેલું છે. તો એ શું થાય? તો કે હેબિચ્યુઅલ એરરથી, આવી વિપરીત ભાવનાથી ફરીને વ્યક્તિ ત્યાં જાય. ઇટ ઇઝ નોટ લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. સમજ નથી એટલે જાય છે એવું નથી. સમજ હોવા છતાં જૂના આટા, જૂની હેબિટ ખૂબ જ મજબૂત હોવાને કારણે ફરીને મન ત્યાં જાય. એટલે નિધિધ્યાસનનો તબક્કો છે કે વ્યક્તિ નિધિધ્યાસનમાં તો કે આવું એનું જે ગલત ઓરિએન્ટેશન છે એ જે છે એ પાછું રીકન્ડિશનિંગની પ્રોસેસ દ્વારા આવું ગલત ઓરિએન્ટેશનને દૂર કરે. ધેટ ઇઝ નિધિધ્યાસન. એટલે તમેવ માર્ગમ તવ નિર્દિશામિ, એટલે તો કે હું તને શિષ્ય જે છે એને તો કે હવે શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા એ વસ્તુ હાંસલ કરવાની છે. કઈ? તો કે એ જે છે પોતાને જે સંસાર સાગરમાં બધી બાજુથી જે આગ લાગેલી છે એવું એને જે ફીલ થાય છે, એ બધી વસ્તુ તો કે હવે શ્રવણ મનન નિધિધ્યાસન ના રસ્તે તો કે બધી વસ્તુને દૂર કરી શકશે. કેવી રીતે? એ હવે પછીના શ્લોકમાં ગુરુજી કે છે. આગળ 24મો શ્લોક. અજ્ઞાનયોગાત પરમાત્મનસ્તવ અનાત્મબંધન તત એવ સંશ્રુતિઃ તયોર્વિવેકોદિત બોધવન્હિઃ અજ્ઞાન કાર્યમ પ્રદહે સમૂલમ. હવે તો કે 24મા શ્લોકમાં હજી તો કે ગુરુજી હવે એ જે શ્રવણ મનન નિધિધ્યાસનના માર્ગની વાત કરે છે એ હવે તો કે ધીરે હવે ગુરુજી અનફોલ્ડ કરે છે કે શું છે. તો કે સૌથી પહેલા કે છે પરમાત્મનઃ તવ અજ્ઞાન યોગાથી અનાત્મબંધઃ. કે ભાષાંતર પહેલા જોઈ લઈએ. ગુરુજી એને શિષ્યને ઉપદેશ આપે છે કે પરમાત્મ સ્વરૂપ તું શું,
परमात्मनः तव अज्ञान योगात् ही अनात्म बंधः। परमात्मा स्वरूप तू छो, परंतु अज्ञान ने कारणे तो के अनात्म बंध, अनात्मानु बंधन छे। एक्चुअली परमात्मा स्वरूप छो तू, परंतु अज्ञान ने कारणे अनात्म बंधन छे। बधा एक एक शब्द जे छे ए वेदांतना बेसिक शब्द छे। धीरे धीरे एने डिफाइन करी। आ बधा मोटा मोटा शब्द सांभळीने डरवानी जरूर नथी। पछी बीजी लाइन कहे परमात्मनः तव अज्ञान योगात् ही अनात्म बंधः ततः एव संश्रुतिः। આવી રીતે પરમાત્મા સ્વરૂપ તને અજ્ઞાનને કારણે અનાત્માનું બંધન છે। પછી બીજું કે છે એને કારણે જ સંસ્કૃતિ એટલે તો કે સંસાર છે। સંસાર મીન્સ દુઃખ। સંસાર એટલે ગૃહસ્થાશ્રમ નહીં, એને કારણે જ સંસાર છે। પછી આગળ કે છે તયોઃ વિવેકઃ ઉદિતઃ। તયોઃ એટલે આત્મ અનાત્મ વિવેકનો ઉદય થતા તયોઃ વિવેક ઉદિત બોધ બંધિઃ। બંધિ એટલે અગ્નિ। તો કે આત્મ અનાત્મનું વિવેક થતા એ વિવેક જ્ઞાન ઉદિત થતા શું કરશે તો કે અજ્ઞાન કાર્યમ સમૂલમ પ્રદહે। અજ્ઞાનના કાર્યને મૂળ સાથે એ અગ્નિ બાળી નાખશે। જ્ઞાનાગ્નિ પ્રદીપ્ત થતા અજ્ઞાનને સમૂલમ એના મૂળ સાથે કાર્ય સાથે તો કે ભસ્મીભૂત કરી દેશે। એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે પરમાત્મા સ્વરૂપ તું અજ્ઞાનને કારણે જ પરમાત્મા સ્વરૂપ તને તો કે અનાત્માનું બંધન છે અને એને કારણે જ તો કે સંસાર છે, દુઃખ છે। પરંતુ જે વ્યક્તિને આત્મ અનાત્મ વિવેકનો ઉદય થાય, જ્ઞાનાગ્નિ વિવેક જ્ઞાન પ્રગટ થાય તો પછી તો કે એને અજ્ઞાનના કાર્યને મૂળ સાથે સમૂલમ પ્રદહે એને બાળી નાખે। એટલે સૌથી પહેલું કહે છે પરમાત્મા સ્વરૂપ તું। શિષ્યને કહે છે કે તું ખરેખર કોણ છું તો કે પરમાત્મા સ્વરૂપ છું। એનું શાસ્ત્ર મને એવું કહે છે કે તું પરમાત્મા સ્વરૂપ છું। પરમ શબ્દ જે છે, પરમ એટલે સુપ્રીમ નહીં। પરમ એટલે શું તો કે જેને દેશ કાલ અને વસ્તુત્વની મર્યાદા જેમાં નથી એ પરમ શબ્દ છે। જેને દેશતઃ કોઈ લિમિટેશન્સ નથી, કાલતઃ લિમિટેશન્સ નથી, વસ્તુતઃ લિમિટેશન્સ નથી। એટલે પહેલા પરમ શબ્દ આપણે જોઈ લઈએ। દુનિયાની જે કોઈ વસ્તુ જે છે બધી વસ્તુને તો કે આ ત્રણ પ્રકારની મર્યાદા હોય। કોઈ પણ વસ્તુ તમે લ્યો તો કે ધારો કે તમે માની લ્યો કે મારા હાથમાં પેન છે, દુનિયાની કોઈ બી વસ્તુ પેન જે છે હું ખાલી એક્ઝામ્પલ આપું છું, પણ જે કોઈ વસ્તુ છે એ બધી જ વસ્તુને તો કે આ ત્રણ પ્રકારની મર્યાદાઓ હોય। પરમ એટલે શું તો કે જેની અંદર આ ત્રણેય મર્યાદા નથી। આ પેન જે છે એને સૌથી પહેલી મર્યાદા શું છે તો કે એને દેશની મર્યાદા છે। દેશ એટલે સ્પેસ વાઇઝ મર્યાદિત। સ્પેસ વાઇઝ મર્યાદિત એટલે શું તો કે એ અહીંયા આગળ રાજકોટમાં આ આશ્રમમાં અહીંયા આગળ હું છું ત્યાં એ પોઈન્ટ P1 છે, એ તમે લોકો બેઠેલા છો ત્યાં નથી, એ નીચે પણ મારી કુટિયામાં નીચે પણ નથી, એ મંદિરમાં પણ નથી, એ ખાલી હોય તો અહીંયા જ છે। એક જે તે કોઈ પોઈન્ટ જે છે પોઈન્ટ P1 ત્યાં જ છે। તો ધેટ ઇઝ સ્પેસ વાઇઝ મર્યાદા।
પછી તો કે આ વસ્તુ જે છે એને કાલની મર્યાદા પણ છે, ટાઈમ વાઇઝ પણ એને લિમિટેશન નડે છે. શું છે તો કે આ પેન જે છે એ અત્યારે આજે આ વર્તમાન કાળમાં છે, ગઈકાલે નથી, આવતીકાલે નહીં હોય. ગઈકાલે મીન્સ ભૂતકાળમાં 100 વર્ષ પહેલા નહોતી, 50 વર્ષ પહેલા નથી, અને પછીથી તો કે આ નહીં હોય. દેટ ઇઝ તો કે ટાઈમ વાઇઝ એની લિમિટેશન છે. ને ત્રીજી મર્યાદા જે છે એ ઓબ્જેક્ટ વાઇઝ લિમિટેશન. ઓબ્જેક્ટ વાઇઝ એટલે શું તો કે આ જે છે એ પેન જ છે, એ પછી તો કે આ રિમોટ કંટ્રોલ નથી, એ તો કે પછી આ બુક નથી, પેજ નથી, એ તો કે કોમ્પ્યુટર નથી, એ તો કે રૂમ નથી, એ વોલ નથી, એ ડોર નથી, એ વિન્ડો નથી. એટલે આ વસ્તુ આ જ છે, બીજી વસ્તુ નથી. દેટ ઇઝ વસ્તુત્વની મર્યાદા. એટલે દુનિયાની કોઈ બી વસ્તુ ને તો કે આવી 3 મર્યાદાઓ હોય છે: દેશ, કાલ, વસ્તુત્વ, પરિચ્છેદ. એને આવી શાસ્ત્રની ભાષામાં એવું છે. તો સ્પેસ વાઇઝ, ટાઈમ વાઇઝ અને ઓબ્જેક્ટ વાઇઝ તો કે એનામાં લિમિટેશન હોય ને હોય જ. પરમ શબ્દ જે છે એ ત્યારે જ વપરાય કે જેને ન તો દેશની મર્યાદા છે, ન તો કાલની મર્યાદા છે, ન તો વસ્તુત્વની મર્યાદા છે. એટલે જ્યારે મારા માટે શાસ્ત્ર એવો શબ્દ વાપરે કે મને આત્મા જે છે એનું સીધું સાદું ભાષાંતર હું છે, તો મને મારી ઓળખ એમ જ મારી મેળે એવી જ છે કે મારી તો બધી મર્યાદા છે. સ્પેસ વાઇઝ મર્યાદા, ટાઈમ વાઇઝ મર્યાદા, ઓબ્જેક્ટ વાઇઝ મર્યાદા. તો બધી મર્યાદા મને નડે છે. મને એવું થાય કે હું અહીંયા, પેનો અહીંયા છે તો હું અહીંયા જ છું, હું કઈ બરોડા નથી, હું કઈ બોમ્બે નથી. તો જેમ પેન કોઈ P1 ઉપર છે તો હું પોઈન્ટ P2 ઉપર છું. હું કઈ સર્વત્ર વ્યાપક નથી, ઓલ પરવેસિવ નથી, એક જ હું એક પોઈન્ટ ઉપર છું. પછી હું છું, મને એવું લાગે છે, મેં મારી રીતે કન્ક્લુડ કરેલું છે. એ સાચું છે કે ખોટું એ પછી આપણે શાસ્ત્ર પાસે જવું પડે. પણ આપણે બધાએ આપણી મેળે આપણી જાતને આવી પેન જેવી જ માનવી છે. કેવી? તો કે જેને આવી 3 પ્રકારની મર્યાદાઓ હોય. દેશકાલ વસ્તુત્વમાં જે હંમેશા મર્યાદિત હોય એવા આપણે છીએ. એટલે મને આત્માનું સ્વરૂપ આવું જ લાગે કે હું એક પોઈન્ટ P1 ઉપર છું. ગઈકાલે તો કે જ્યારે મારો જે મારી બર્થ ડેટ છે એ પહેલા તો કે પાસ્ટમાં 100 years પહેલા આપણે નહોતા, અને અમુક વર્ષ પછી તો કે આપણે નહીં હોઈએ. તો કાલની મર્યાદા હું છું, હું XYZ વ્યક્તિ નથી, તો એ બી બધાને ખબર છે. એટલે બધાને એવું જ થાય કે આપણે પરમાત્મા સાથે મારું એક્ય, પરમાત્મા સ્વરૂપ હું કેવી રીતે હોઉં? આ શું કહે છે શાસ્ત્ર? પરમાત્મનસ્તવઃ, તું પરમાત્મા સ્વરૂપ છું, પરંતુ અજ્ઞાનને કારણે તને એવું લાગે છે કે અનાત્મ બંધન તને લાગે છે. પણ હું કેવી રીતે પરમાત્મા હોઉં? કારણ કે પરમ શબ્દ તો તમે કોના માટે વાપરી શકો? તો કે જેને દેશની મર્યાદા ન હોય, ને અધર્વત યુ કેન સે સર્વવ્યાપક હોય, ઓલ પરવેસિવ. આપણને તો એવું કઈ લાગતું જ નથી કે આપણે સર્વવ્યાપક હોય. અને સર્વત્ર હોય એનો અર્થ એમ કે સર્વવ્યાપક હોય એનો અર્થ એમ કે એને કોઈ પણ પ્રકારનું ફોર્મ ન હોય, નિરાકાર હોય. જે કોઈ એક જગ્યાએ હોય એને કોઈ પણ પ્રકારનું ફોર્મ હોય, આકાર હોય, નામ હોય. પણ જે સર્વવ્યાપક હોય એને કેવી રીતે તમે કોઈ ફોર્મ કેવી રીતે આપી શકો? તો આત્મા જે છે એ એટલે મને એવું લાગે છે કે હું કદી ઓલ પરવેસિવ હોઈ ન શકું.
પછી તો કે જો એને ટાઈમની મર્યાદા ના હોય તો મને તો એવું છે કે આ તો મારી બર્થડે છે અને એક દિવસ તો હું ગુજરી જઈશ. જ્યારે અહીંયા આગળ તો કે એવું કે છે કે એને કોઈ સમયની મર્યાદા નથી, તો એમાં ટાઈમને કારણે કોઈ વિકાર ના આવે, કાલાતીત હોય. જે ટાઈમમાં મર્યાદિત હોય એ હંમેશા એનામાં ચેન્જ આવ્યા કરે. તો મને એવું થાય કે મારામાં તો હંમેશા ચેન્જ આવ્યા છે. ચાઇલ્ડહુડમાં આપણે એક હતા, મોટા થયા તો જુદું સ્વરૂપ છે. પછી તો કે ધીરે ધીરે રોજનો દિવસ તો કે આપણી અંદર આપણને એવું લાગે કે હંમેશા પરિવર્તન લાવે છે. આપણા શરીરમાં, આપણા મનમાં, બધે પરિવર્તન આવે છે. તો આપણને એવું લાગે તો હું વિકારી છું. વિકાર છે નથી આવે તો કે સમયથી. તો મારામાં તો ટાઈમની મર્યાદા લાગે છે. જો ટાઈમની મર્યાદાથી મુક્ત હોય તો એ નિર્વિકાર હોય. જે સ્પેસની મર્યાદાથી મુક્ત હોય તો એને કોઈ ફોર્મ ન હોય. પછી તો કે ઓબ્જેક્ટ વાઇઝ કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. એનો અર્થ એમ કે આપણે હું એમ કહું કે પેન છે, એ પેન જ છે. પેન વિન્ડો નથી, પેન ડોર નથી. જ્યારે ઓબ્જેક્ટ વાઇઝ મર્યાદા નથી એવું તમે એમ કહો, એનો અર્થ શું થાય? તો કે જે કઈ છે એ બધું આત્મા થાય. કે બધા ફોર્મ એ એના જ ફોર્મ છે. જગતમાં જે કઈ છે એ જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એવું થઈ જાય તો હવે સવાલ એ થાય કે અરે શાસ્ત્ર કે છે એવું તો મને કઈ લાગતું જ નથી. શાસ્ત્ર મને પરમાત્મા સ્વરૂપ કહેતો એવું તો એબ્સોલ્યુટલી મારામાં નથી. મારામાં તો 3 પ્રકારની મર્યાદાઓ છે. તો બરાબર છે. અહીંયા આગળ શરૂ એમ જ કહે છે કે એકચ્યુઅલી તારું સ્વરૂપ તો કે પરમાત્મા સાથે એ જ સ્વરૂપ છે. પરંતુ પરમાત્મન તવ પછી આગળ ત્રીજો શબ્દ શું છે? અજ્ઞાન યોગા. એકચ્યુઅલી આ સ્વરૂપ છે મારું, પરમાત્મા સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાન યોગા, અજ્ઞાનને કારણે મને શું થાય છે? તો કે આવું અનાત્માનું બંધન છે ને એને કારણે જ દુઃખ છે. એટલે અગર મને મારું સ્વરૂપ નું ભાન હોય તો દુઃખ આવવાનું જ નથી. એટલે અજ્ઞાન યોગા, અજ્ઞાનને કારણે. કયું અજ્ઞાન? શું છે અજ્ઞાન? એટલે શું મને એકચ્યુઅલી શું છે? તો કે અજ્ઞાન યોગાથી અનાત્મ બંધ. અજ્ઞાનથી જ અનાત્માનું બંધન છે. અનાત્માનું બંધન એટલે વળી શું? તો જગતમાં 2 જ પદાર્થ છે, 2 જ વસ્તુ છે. તમારે એ એકદમ સ્પષ્ટ આપણને ખબર હોય. એક આત્મા ને એક અનાત્મા. આપણે સૌ કે તો દ્વૈત છે કે દ્વૈત છે કે નહીં પછી આપણે જોઈશું. પરંતુ 2 જ વસ્તુ છે અત્યારે હમણાં સમજવા માટે. એક હું અને એક હું સિવાયનું બીજું આખું હુંથી ભિન્ન જે છે એ બધું. હુંથી જે ભિન્ન છે એના માટે શાસ્ત્ર શબ્દ વાપરે છે અનાત્મા. આત્મા નથી એ. એમ કે તો એ 2 છે તો પછી અનાત્મા જે છે ત્યાં આત્મા નથી ને આત્મા છે ત્યાં અનાત્મા નથી, એવું છે. એ આપણે પછી જોશું. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પછી જોશું. પણ પહેલા આટલું એક સિમ્પલ વસ્તુ જોઈએ, અનાત્મા શબ્દ. એટલે હવે પછી શાસ્ત્રના એવા ટેકનિકલ શબ્દ આવે તો પહેલા આપણે શાંતિથી શબ્દને સમજીએ. આત્મા એટલે એનું સીધું સાદું ગુજરાતી તો કે હું. એક હું અને એક હું સિવાય. હવે અનાત્મ બંધન એટલે શું? તો કે આટલું જ સીધું સાદું. અનાત્મ બંધન એટલે હું અને હું સિવાયનું વસ્તુ છે. અનફોર્ચ્યુનેટલી જે અનાત્મા છે, જે આત્મા નથી,
એને આત્મા તરીકે માનવું, ધેટ ઇઝ અનાત્મ બંધન. આત્મા એટલે હું સિવાયનું જે છે એના માટે શબ્દ અનાત્મા. અનાત્મ બંધન એટલે શું? તો કે હું ને આત્માને તો કે જે અનાત્મા છે એ માની લેવાનું. હું ને હું નથી એ માની લેવું, ધેટ ઇઝ કોલ્ડ અનાત્મ બંધન. અચ્છા, અને એ બંધનને કારણે દુઃખ છે, એને કારણે સંસાર છે. હું નથી એ હું પહેરી લઉં છું, માની લઉં છું. રિયલમાં એ બધું હું નથી, છતાં હું એને માની લઉં છું. શરીર હું નથી, છતાં આપણે તો કે હું ને શરીર માની લઈએ. મન હું નથી, છતાં હું ને મન માની લઈએ છીએ. બુદ્ધિ હું નથી, છતાં હું ને બુદ્ધિ માની લઈએ છીએ, ઇન્દ્રિય માની લઈએ છીએ, બધું માની લઈએ છીએ. એકચ્યુઅલી એ મારું સ્વરૂપ નથી. શરીર મારું સ્વરૂપ નથી, મન મારું સ્વરૂપ નથી. બસ વાસ્તવિકતા એવી છે કે બંધન જે છે એ રિયલ બંધન હોય કે કાલ્પનિક બંધન હોય, પણ બંધનની અસરો સમાન રહેશે. બંધન જે છે એ ખરેખર બંધન હોય કે વ્યક્તિને ખરેખર બાંધી દીધી હોય, એને જેલમાં નાખી દીધી હોય. ખરેખર કોઈ વ્યક્તિને ઘરમાં રહીને એવું લાગતું હોય કે જેલ છે. સપોઝ કોરોનામાં એવું લાગતું હોય તો જેલમાં છીએ. જેલમાં જાવ તો ખબર પડે, પણ લાગે સપોઝ કોઈને એવું લાગે કે હું તો જેલમાં છું, તો તમે એની જે અનુભૂતિ છે એ વ્યક્તિને જે દુઃખ સાલે છે, બંધન સાલે છે, એ સમાન છે. ભલે કલ્પનાનું હોય, પોતે ઉભે કરેલું હોય, પ્રોજેક્શન હોય, ખાલી ખાલી હોય, તો બી એને જે એનાથી પડતી તકલીફો સમાન હોય. એટલે અત્યારે જે આપણે બધા બંધન અનુભવીએ છીએ તો એવું નથી કે હુંનું સ્વરૂપ શરીર છે, પણ આપણે માની લીધું છે. તો એ માની લીધું છે, ધેટ ઇઝ બંધન. અને એ બંધન એ કલ્પના છે. હું શરીર નથી, ખરેખર હુંનું સ્વરૂપ શરીર નથી, પરંતુ મેં કલ્પનાથી ઓઢી લીધું છે જન્મો જન્માંતરથી. ઓકે, એનાથી જે દુઃખ થાય છે, અલ્પતા અનુભવાય છે, એનાથી જે ડિસસેટિસ્ફેક્શન, સેન્સ ઓફ લેક છે, એ રહેવાની છે. ભલે એ કાલ્પનિક છે છતાં રહેવાની. એટલે વ્યક્તિ હુંનું રિયલ સ્વરૂપ પરમાત્મા છે, પરંતુ આપણે કોણ જાણે કેમ એવી જબરજસ્ત માયાને કારણે, એ અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે એવું ઓઢી લીધું છે કે હું એટલે શરીર. મારી સ્થિતિ એટલે શું? તો કે જે શરીરની સ્થિતિ મારી. જો આ દિવસે શરીરનો જન્મ થયો ને એટલે હુંનો જન્મ થયો. પછી શરીર છે ગરુડું થાય એટલે હું ગરુડી. શરીરમાં કરચલીઓ થાય એટલે મારી કરચલી. શરીરનો દેખાવ બરાબર નથી એટલે હું બરાબર નથી. શરીરને રોગ થયો એટલે હું રોગિસ્ત. એટલે બંધન આનું નામ છે કે શરીર પોતાના સ્વરૂપથી, સ્વભાવથી, મૂળભૂત રીતે બધી જ મર્યાદાઓથી ગ્રસ્ત છે. એની તો કે કલરથી મર્યાદા, એની હાઈટથી મર્યાદા, વજનથી મર્યાદા, બધા ડિસીઝથી મર્યાદા, યુ નેમ ઇટ, કેટલી મર્યાદા શરીરની. ઓકે, તો હુંનું સ્વરૂપ શરીર હોય તો આપણે અનનેસેસરી ઓઢી લીધું. એટલે જેમાં બધી એટલી બધી અલ્પતાઓ, આટલી બધી ખામીઓ વાળું જે ભગવાને બનાવેલું છે, એને હું મારું સ્વરૂપ તરીકે ઓઢી લઉં તો એના દુઃખ મને મળી ગયા ને બધા. મસ્ત મસ્ત આપણે ખરીદી લીધા. એકચ્યુઅલી હું તો પરમાત્મા સ્વરૂપ છું. એ
કોઈ ટાઈમ વાઇઝ, સ્પેસ વાઇઝ, ઓબ્જેક્ટ વાઇઝ બધી મર્યાદાથી હું હંમેશા મુક્ત છું, પરંતુ આપણે ઓઢી લીધું જન્મો જન્માંતર કે ના, જેવું શરીર એવી હું. એટલે શરીરના બધા હવે ગુણધર્મો, શરીરની મર્યાદા, તો કે મેં માની લીધું કે હુંની મર્યાદા છે. ધેટ ઇઝ કોલ્ડ અનાત્મ બંધ. એટલે આખું હવે ભાષાંતર તમને બેસશે કે હું પરમાત્મા સ્વરૂપ હોવા છતાં અજ્ઞાનને કારણે મને, તો કે આવી રીતે અજ્ઞાન યોગાથી અનાત્મ બંધ, અજ્ઞાનને કારણે અનાત્માનું આવું બંધન છે. અને એટલે શું હજી, તો કે આગળની લાઈનમાં કે છે, અહીંયા આગળ આદિશંકર છે, પછી તે કાલે જોઈ લેશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.